નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર। મિત્રો ફરીવાર એક નવી ભરતી વિશેની માહિતી આપવામાં આવે તો મિત્રો જે હમણાં ટૂંક સમયમાં બહુ મોટી ભરતી કરવામાં આવી હતી મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળમાં મિત્રો ભરતીમાં વધારો થયો છે મિત્રો। જો લાસ્ટ તારીખ મિત્રો સંપૂર્ણ વિગતવાર માહિતી જોઈએ આગળ વિડીયોમાં। એના પહેલાં મિત્રો અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે આવનારી સરકારી ભરતી, સરકારી યોજના કે સરકારી ભરતીની માહિતીની અપડેટ સૌપ્રથમ તમારા મોબાઈલના નોટિફિકેશન પર જણાવવામાં આવશે મિત્રો। તો જીએસએસબીની ભરતીમાં મિત્રો જે ટૂંક સમયમાં 4300 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી હતી મિત્રો, તે વધીને 5302 જગ્યાઓ પર ભરતીનો વધારો કરવામાં આવ્યો છે મિત્રો। તો શું છે અને તેમની સંપૂર્ણ માહિતી જોઈએ આગળ વિડીયોમાં। તો મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ વિશે વાત કરવામાં આવે તો મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગાંધીનગર દ્વારા ગુજરાત ગૌણ સેવા વર્ગ 3ની જે ગ્રુપ એ અને બી માટે જે જાહેરાત મિત્રો જે 4304 જગ્યાઓ સીધી ભરતી ભરવા માટે ઉમેદવારો પાસેથી ઓજસ વેબસાઇટ પર ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી હતી મિત્રો। તારીખ 31/1/2024 સુધીની આ ભરતી કરવામાં આવી હતી મિત્રો। તે બદલીને મિત્રો કુલ 5304 જગ્યાઓ પર ભરતી 5202 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી છે મિત્રો। શું છે મિત્રો તેની માહિતી જોઈવામાં આવે તો મિત્રો કુલ ભરવાપાત્ર જગ્યાઓ છે મિત્રો 5202, બિના અનામત માટે 2201, આર્થિક રીતે નબળા વર્ગ માટે 535, 1394, અનુસૂચિત જાતિ માટે 343, અનુસૂચિત જનજાતિ માટે 729, કક્ષાવાર જગ્યાઓ પૈકી મહિલા અનામત માટેની જગ્યાઓ મિત્રો બિના અનામત માટે 703, આર્થિક રીતે નબળા વર્ગ 155, અનુસૂચિત જાતિ માટે 94, અનુસૂચિત જનજાતિ માટે 221, કુલ જગ્યાઓ પૈકી અનામત મિત્રો માજી સૈનિક માટે 479, શારીરિક અશક્ત માટે દિવ્યાંગ માટે 261। જે ઉમેદવારો મિત્રો જે અગાઉ 31/1/2024 પહેલાં જે પણ ઉમેદવારોએ ફોર્મ ભરેલું હશે, આગળ અરજી કરેલી હશે મિત્રો, તે અરજી કરવાની રહેશે। તેમને ફરીથી મિત્રો અરજી કરવાની રહેશે નહીં। જે મિત્રો હસમુખ પટેલ સચિવ દ્વારા આ ભરતીનું પસંદગી મંડળ દ્વારા આ ભરતી બહાર પાડવામાં આવેલ છે મિત્રો। નવી જગ્યાઓ ઉમેરવામાં આવી છે મિત્રો। કુલ 5202 ભરતી પર કુલ ભરતી થશે મિત્રો। આવી કોઈ પણ સરકારી ભરતીની માહિતીની અપડેટ જોતી હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને મિત્રો ચેનલ પર નવા તો ચેનલને લાઈક કરી દેજો। જય હિન્દ, જય ભારત।